જૂનાગઢમાં શહેર વિસ્તારમાં દીપડા આંટાફેરા મારી રહ્યું છે। મંગલધામ મધુરમ વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે। દીપડાએ શેરીમાં કર્યો હતો શ્વાનનો શિકાર। દીપડાના આ આતંકના પગલે લોકોમાં ભયનો માહોલ છે। તાત્કાલિક અસરથી દીપડાને પાંજરે પૂરવાની સ્થાનિકોની માંગણી છે। જૂનાગઢના શહેર વિસ્તારમાં પણ હવે દીપડો આંટા મારી રહ્યો છે। શ્વાનનો તેણે શિકાર કર્યો હતો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, શું વધુ અપડેટ? ચોક્કસથી હાર્દિક જણાવ્યું જે રીતે દીપડાના આંટાફેરા જે શહેરની અંદર વધી ગયા છે। અન્ય જે સિંહ હોય કે સિંહણ હોય તેમના પણ આંટાફેરા અવારનવાર થાય છે। જે રીતે આ મધુરમ વિસ્તારનું જે મંગલધામ 3 જે સોસાયટી તે વિસ્તારમાં જ્યારે દીપડો શ્વાનનો શિકાર કરવા માટે પહોંચ્યો ત્યારે આ સીસીટીવીમાં કેદ થયો છે। અને જે દીપડાના આંટાફેરાથી લોકોમાં જ્યારે ભયનો પણ માહોલ છવાયો હતો કે દીપડાને તાત્કાલિક ધોરણે પાંજરે પૂરવામાં આવે, કારણ કે અવારનવાર છેલ્લા આ 8 દિવસમાં દીપડાના હુમલા પણ જ્યારે અન્ય શહેરોમાં જોવા મળ્યા છે કે દીપડાથી માનવ મૃત્યુ પણ થયા છે। તેને લઈને ખાસ લોકોની માંગ છે કે જે રીતે વન્ય પ્રાણી છે તે શહેર વિસ્તારમાં આવતા હોય તો તેમને દીપડા જેવા પ્રાણીઓને પાંજરે પૂરવા અને સિંહ જેવા જે વન્ય પ્રાણી છે તેમને જંગલ તરફ ખસેડવા તેવી સ્થાનિકોમાં પણ માંગ છે। જી ધન્યવાદ વિજય, તમામ જાણકારી બદલ।